વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અસાઇનમેન્ટનો પ્રશ્ન 3 જોઈશું. એમાં અ છે, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો પાઠ 6નો આપણે પ્રશ્ન 1 છે. કૂતરો બદકીથી ડરી ગયો તેથી દૂર નાસી ગયો. આ વિધાન ખોટું છે. 2. બતકને હંસ કન્યાએ સુંદર કહ્યો તે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. આ વિધાન પણ ખોટું છે. જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. આ વિધાન પણ ખોટું છે. બચ્ચાની માં બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ. આ વિધાન સાચું છે. બતકની માં બધા બચ્ચાને તરવા લઈ ગઈ. કદરૂપા બતકે હંસ કન્યાનો આભાર માન્યો. આ વિધાન પણ સાચું છે. કદરૂપા બતકે હંસ કન્યાનો આભાર માન્યો. પાઠ 7. રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. આ વિધાન સાચું છે. 2. હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી. આ વિધાન પણ સાચું છે. 3. રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનોનું માન જાળવતા નથી. આ વિધાન ખોટું છે. પછી 4. પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું. તો આ વિધાન સાચું છે. હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાને નુકસાન કર્યું. તો આ વિધાન પણ સાચું છે. પાઠ 8ના જોઈએ આપણે. હાથી અને કીડી દુશ્મન હતા. તો કે હાથી અને કીડી દુશ્મન ન હતા. આ વિધાન ખોટું છે. કીડી ઝાડના પાન નીચે છુપાઈ ગઈ. આ વિધાન સાચું છે. કીડી જોર જોરથી ફૂફાડા મારવા લાગી. તો કે આ વિધાન સાચું નથી, ખોટું છે. હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો. તો આ વિધાન પણ ખોટું છે. ખડકો વચ્ચે સંતાઈ જતો નથી. 5મું છે, જોર જોરથી હસતા કીડીના 2 દાંત બહાર આવી ગયા. તો કે આ વિધાન પણ ખોટું છે. દાંત બહાર આવી જતા નથી. પાઠ 9નું જોઈએ. શીરીને લીંબુ ન ચૂસ્યું. આ વિધાન સાચું છે. વ્રતમાં મધનો બાંધ ન હોય. આ વિધાન પણ સાચું છે. પછી લીમડાનો રસ પીતા શીરીનનું મોઢું બગડી ગયું. આ વિધાન પણ સાચું છે. પાઠ 10ના જોઈએ. 1. બિલ્લે ખૂબ જ બેસૂરું ગાતો હતો. આ વિધાન ખોટું છે. બિલ્લેને હાથી ખૂબ ગમતા હતા. તો આ વિધાન ખોટું છે. બિલ્લે એટલે સ્વામી વિવેકાનંદ. આ વિધાન સાચું છે. વડીલની વાત સાંભળી બિલ્લેએ હિંચકા ખાવાનું બંધ કર્યું. આ વિધાન ખોટું છે. હવે આપણે પ્રશ્ન 3નો બ વિભાગ જોવાના છે. એમાં પાઠ 6. બાકીના બચ્ચા મસ્કરી કરવા લાગ્યા. અચાનક વાવાઝોડું આવ્યું. બદકીએ 4 ઈંડા મૂક્યા. તે એક રાજહંસ હતો. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. તો આપણે આ વિધાનોને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું
છે. તો બતકીના બચ્ચા મસ્કરી કરવા લાગ્યા, ક્રમ બીજો. અને બતકીએ 4 ઈંડા મૂક્યા, પ્રથમ. બીજું આવશે બતકીના બચ્ચા મસ્કરી કરવા લાગ્યા. ત્રીજું છે અચાનક વાવાઝોડું આવ્યું. ચોથું 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. અને પાંચમું તે એક રાજહંસ હતો. પાઠ 10. પહેલું આવશે બિલ્લીએ મિત્રોને ધ્યાનથી નવી રમત શીખવાડી. બીજું આવશે બિલ્લીના મિત્રો ડરી ગયા. અને ત્રીજું આવશે બિલ્લીએ ધ્યાનથી રમત છોડી નથી. પછી ચોથું આવશે સાપ બિલ્લી પાસેથી શાંતિથી પસાર થઈ ગયું. અને પાંચમું આવશે થોડી વાર પછી બિલ્લીએ આંખો ખોલી. હવે આપણે જોઈશું અસાઇનમેન્ટનો પ્રશ્ન 3નો ક. બંધ બેસતા જોડકા જોડો. બ માંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર અમાં આપેલા કૌંસમાં લખો. તો કે પેલું છે હનુમાન, તો એમાં આવશે સંદેશાવાહક. પછી 2 સીતા, તો એમાં આવશે અશોક વન. પછી 3 છે રાવણ, તો એમાં આવશે 10 મસ્તક 20 હાથ. પછી લંકા, તો એમાં આવશે સોને મઢેલી. એ જ રીતે પાઠ 8ના જોઈએ. ચંદુ, તો એમાં આવશે હાથી ઘ. પછી 2 ટીકુ, તો એમાં આવશે ક કીડી. પછી 3 પવન ફૂંકાયો, તો એમાં આવશે ચ પાંદડા ઉડ્યા. અને 4 એમાં આવશે ખ ચામડી જાડી. હવે આપણે જોવાનું છે પાઠ 9નું. તો કે મમ્મી ઝીણું સ્મિત નહીં કરે તો એમાં આવશે ગ હું તે રડતી હોય તેવો ફોટો પાડીશ. પછી 2 મમ્મી જુઈ ચમેલી પાસે હોય તેવો, તો એમાં આવશે ઘ અને ગુલાબની સાથે પણ ફોટો લઈશ. પછી 3 એમાં આવશે મમ્મી પરી જેવા પ્રેમાળ છે, એમાં આવશે 6 તેથી તે ઉડતી હોય તેવો ફોટો લઈશ. પછી 4 મમ્મીની આંખ મોટી હોય તેવો, એટલે એમાં આવશે ક અથવા આંખ બંધ હોય તેવો ફોટો લઈશ. હવે 5મું છે મમ્મીના હોઠ બંધ હોય તેવા, તો એમાં આવશે ખ કે પછી તે બબડતી હોય તેવો ફોટો પાડીશ. અને 6થું છે મમ્મી પપ્પાની સાથે બેસે તો તેવો, એટલે કે એમાં આવશે ચ ફૂલ અને ગોલગોટા જેવા લાગે. હવે આપણે પાઠ 10નું જોઈએ. ફેરફૂતરડી, એટલે એમાં આવશે ચ ગોળ ગોળ ઘૂમવાની મજા. પછી ક્રિકેટ, તો એમાં આવશે ગ કેચ પકડવાની મજા. પછી 3 સંતાકુકડી, તો એમાં આવશે ક છુપાઈ જવાની મજા. પછી આમલા પીપળી, તો એમાં આવશે ખ ઝાડ પર ચડવાની મજા. પછી 5 ફૂટબોલ, તો એમાં આવશે ઘ ગોલ કરવાની મજા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્ન 3 જોયો. હવે આપણે પ્રશ્ન 4નો અવિભાગ જોઈએ. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. પાઠ 6ના છે. એમાં પ્રશ્ન 1 છે, આ બચ્ચું પણ તમારી જેમ સારું જ સંતાન છે. મારું જ સંતાન છે એમ આ બતકના માતા બોલે છે. પછી 2 કદરૂપું બતકડું
હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે, તો અહીં કદરૂપું બતકડું બોલે છે. પછી 3, અમે તેની સાથે નહીં રમીએ, તો બતકના બચ્ચા બોલે છે. પછી 4, હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી, તો બચ્ચાની માં બોલે છે. 5, બધા મને કેમ ધિક્કારે છે, કદરૂપું બતકડું બોલે છે. પાઠ 7 જોઈએ હવે. હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો, હનુમાન બોલે છે. આ વાનરનો ગૌરવ ઉતારવો પડશે, રાવણ બોલે છે. આ વાનરને નિર્મળ સમજીને મેં ભૂલ કરી, તો કે આ વાક્ય રાવણ બોલે છે. હવે તો રાવણનું આસન પણ સંભાળવું, હનુમાન બોલે છે. મારી વાત માની હોત તો આ આગ ન લાગી હોત, મંત્રી બોલે છે. પાઠ 8, હું તો તૈયાર જ છું કુસ્તી રમવા, આ વાક્ય ચંદુ બોલે છે. 2, અરે હું મરી જઈશ, આ વાક્ય ટીકુ બોલે છે. એકવાર તું જીતી, એ વાક્ય ચંદુ બોલે છે. એકવાર હું હારી, એ વાક્ય ટીકુ બોલે છે. પાઠ 9, તીખા વ્રતમાં મધ ન ચટાય, આ વાક્ય શિરીન બોલે છે. વ્રતમાં મધનો બાદ ન હોય, આ વાક્ય શિરીનના મમ્મી બોલે છે. પછી આજે છેલ્લું વ્રત, શિરીન બોલે છે. બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત પણ થાય, આ વાક્ય શિરીનના મમ્મી બોલે છે. પાઠ 10, હું તો ઘોડાનો રખેવાળ બનીશ, આ વાક્ય બિલ્લે બોલે છે. અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે, વડીલ બોલે છે. ભૂત આવશે તો હું એને પણ મારા ભેગો હિંચકા ખવડાવીશ, આ વાક્ય બિલ્લે બોલે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 4નો અ વિભાગ જોયો. હવે આપણે પ્રશ્ન 4નો બ વિભાગ જોઈએ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો કે તમે સવારે આવશો, ખાલી જગ્યા સાંજે, તો અહીં આવશે તમે સવારે આવશો કે સાંજે. પછી 2, શું કે તું સાયકલ પરથી પડી જતા તેને ખૂબ ઈજા થઈ, ખાલી જગ્યા તે રડ્યો નહીં, તો અહીં આવશે તો પણ તે રડ્યો નહીં. 3, તેની મમ્મી ઘરમાં નથી, ખાલી જગ્યા તે રડે છે, તો અહીં આવશે તેથી તે રડે છે. તમે વાતો કરો, ખાલી જગ્યા ધીમેથી બોલો, તમે વાતો કરો પણ ધીમેથી બોલો, અહીં પણ આવશે. હવે 7મા પાઠના જોઈએ. એમાં પેલું છે ખાલી જગ્યા આંગળી પકડી હનુમાન નાના થયા, તો કે ટચલી આંગળી પકડી હનુમાન નાના થયા. હનુમાન રાવણના સભાગૃહમાં રામના ખાલી જગ્યા તરીકે ઉપસ્થિત હતા, તો કે અહીં આવશે રામદૂત તરીકે. પછી 3, લંકાની નગરી ખાલી જગ્યા મઢેલી હતી, તો કે સોને મઢેલી હતી. પાઠ 10ના જોઈએ. બિલ્લે ખાલી જગ્યા હતો, તો કે નીડર હતો. પછી મંદિરમાં ખાલી જગ્યા આવ્યો, તો કે સાપ. બિલ્લેનું સાચું નામ ખાલી જગ્યા હતું, તો કે નરેન્દ્ર. પછી આપણે નરેન્દ્રને ખાલી જગ્યા તરીકે ઓળખીએ છીએ, તો કે સ્વામી વિવેકાનંદ. બિલ્લેએ મિત્રોને ખાલી જગ્યાની રમત શીખવાડી, તો કે ધ્યાનની. સાપથી ગભરાયેલા બિલ્લેના દોસ્તોએ ખૂબ ખાલી જગ્યા પાડી, તો કે બૂમો.
હવે પ્રશ્ન 4નો ક વિભાગ જોઈએ. નીચેના શબ્દોનો અર્થ લખો અને તે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ખેદાન મેદાન કરવું પેલું છે 2. લાલચોળ થવું, બીજું છે લાલચોળ થવું અને ત્રીજું નાશ ભાગ કરવી. 4. મરક મરક હસવું. 5. જંપવા દેવું. જીત. છઠ્ઠું છે જીત કરવી. હવે આપણે પ્રશ્ન 5નો અ જોઈશું. નીચે આપેલા વાક્યોને ઉદાહરણ પ્રમાણે ગઈકાલ, આજ, આવતીકાલના ખાનામાં મૂકો. તો અહીં આંશી પુસ્તક વાંચશે. નિફળ શાંત બેઠી હતી. પ્રીતિ પાણી ભરે છે. ગૌરવ આણંદ ગયો હતો. હું લખું છું. તો આપણે આ કોષ્ટકમાં જોઈશું. અહીં આપણે રવિવાર, શનિવાર અને સોમવાર પ્રમાણે જોયું. ત્રીજું છે પ્રીતિ પાણી ભરે છે. પ્રીતિ પાણી ભરતી હતી. પ્રીતિ પાણી ભરશે. અને ચોથું છે ગૌરવ આણંદ ગયો. ગૌરવ આણંદ ગયો હતો. ગૌરવ આણંદ જશે. પછી 5મું છે હું લખું છું. હું લખતો હતો. હું લખીશ. હવે પ્રશ્ન 5નો બ છે. જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દો છેકી નાખો અને વાક્ય ફરી લખો. એમાં 5, 6ના છે. ઉદાહરણ 1 આપેલું છે આપણને. હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. અહીં હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. એમ જ પેલું છે આપણે તેણે આકાશમાં વિમાન જોયું અને તે ખુશ થઈ ગયો. અહીં આવશે અને. પછી 2 છે હંસ કન્યાએ તેને કહ્યું તે ખૂબ જ સુંદર દેખાય છે. અહીં આવશે કે તે ખૂબ જ સુંદર દેખાય છે. પછી કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો, ડોલમાંથી પાણી રહેશે નહીં. તે શું થશે? પણ ડોલમાં રહેશે નહીં. ચોથું છે રસ્તામાં કેળાની છાલ હતી. તેનો પગ લપસી ગયો. તેથી તેનો પગ લપસી ગયો. હવે 5, 9ના જોઈએ. બાળક મમ્મીનો ફોટો પાડવા માંગે છે. તેથી તેને મમ્મીને કહે છે. અહીં આવશે હસતો ફોટો પાડવા માંગે છે. તું ઝીણું ઝીણું હસ એટલે થોડું થોડું હસ. 2 જો મમ્મીની આંખ સરખી નહીં હોય તો ફોટામાં મમ્મી લાગશે. તો કે ઊંઘતા લાગશે, ઊંઘતી લાગશે. ખુલ્લી હશે તો. હવે 5, 10ના જોઈએ. 1 એને ચોર સિપાહીનો રમત બહુ ગમતી. ચોર સિપાહીની રમત બહુ ગમતી અહીંની આવશે. બિલેને બીક નહીં લાગતી. અહીં આવશે લાગતી નહોતી. બિલેને હિંચકા ખાવાની આદત હતી. તો કે એને આદત હતી. વડીલે બિલેને હિંચકા ન ખાવા શિખામણ આપી. અહીં પ્રશ્ન 5નો ક છે. નીચેના શબ્દોનો યોગ્ય અક્ષર પર બિંદી મૂકી શબ્દો ફરીથી લખો. તો અહીં પહેલાં મેં 2 તમને એટલા માટે બતાવી દીધા કે બિંદી ક્યાં મૂકવી છે એવા શબ્દો આપણે લખવાના છે. મયંક તો અહીં મયંક ય પર બિંદી આવશે. ચંદન તો ચ પર બિંદી આવશે. એ જ રીતે સાંડો તો સ પર આવશે. પછી 4 સંતા કુકડી તો સ પર આવશે. અને હાંફવા એટલે એમાં આવશે હ પર. પછી પાંદડું તો એમાં આવશે પા પર અને ડ પર. પછી 7મું છે આંખ તો એમાં આંખ આ પર આવશે. અને સારું તો ર પર આવશે. વાંધો તો વા પર આવશે. અને મરચાં
તો ચ પર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અસાઇનમેન્ટના પ્રશ્ન 3 સુધી, પ્રશ્ન 1 થી 2 પાર્ટ 1માં જોયા અને પ્રશ્ન 3 થી 5 2માં જોયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 3નું અસાઇનમેન્ટ ગુજરાતીનું આપણે સંપૂર્ણ જોઈ લીધું. તો હવે આપણે આગળના વિડીયોમાં બાકીનું જોઈશું. તો વિડીયોને લાઈક, કોમેન્ટ કરો. થેન્ક્સ.